કૃષ્ણ મિત્રો, જય માતાજી। તો હું અત્યારે બસમાં ટ્રાવેલ કરું છું। મારે જવું છે નાથદ્વારા, મારના જવાનું છે નાથદ્વારા। એટલે હું અત્યારે સૂતો તો અત્યારે ઉઠો છું। હું તમને બસ બતાવું, બસ છે બસ ક્વોલિટીની બતાવું। જોઈ શકો છો આ બસ છે। અહીંયા મસ્ત આપ્યું છે, આ ઓશીકું છે, કંબળ આપ્યું છે। ને એક વાત કહું મિત્રો, તો પડદા પછી આ છે એસી। અહીંયા એસી બહુ ઠંડા હોય છે, એટલે ઠંડા છે, જોઈ શકો છો મિત્રો। અહીંયા જોઈ શકો છો તમે પર્પલ દેખાણું, આ લાઇટું વાળું છે। જોયું? મારો બ્લોગ થોડાક દિવસ નહીં આવે, કારણ કે હું ફરવા જાઉં છું એટલે। મિત્રો આ છે ફોન રાખવાના, ચાર્જિંગ કરવાનું। અહીંયા પડદા છે આમના। તમારે જવું હોય તો જુનાગઢ આવજો। વાહ, તો હું જાઉં છું અત્યારે નીચે, એમને બધાને મળવું। અહીંયા અત્યારે મારા સ્મિતભાઈ બેઠા છે, તો આ છે સ્મિતભાઈ। તો હું આવી ગયો છું નીચે, તો અહીંયા બધા બેઠા છે, આવતો જો। ઓ હે, આ છે મારા મામી, આ છે મારી મમ્મી, આ છે મારી દીદી, આ છે સાક્ષી દીદી, આ છે મારા પપ્પા, આ છે દક્ષભાઈ, આ છે મારા મામી। તો અહીંયા જોઈ શકો છો, આ છે મારા કાકા ને આ છે મારા મામા। હું અત્યારે જાઉં છું ઉપર, તો હું ઉપર આવી ગયો છું। હું તમને બતાવું કેમ સૂવું। જોવો, પહેલાં તો આમ પડદા બંધ કરી દઉં, જોઈ શકો છો। તો હવે આ એસી મેં બંધ કર્યા હતા ને, આ એસી એ હું ખોલું। આ બસના ઝટકા જેવા પાવરફુલ છે। નાનું એસી તો આ હે, જોવો આમ જુઓ કેટલું પાવરફુલ એસી છે। હું તમને બતાવું, જો મિત્રો આવી ગયો ને, રોશની પ્રકાશ આવ્યો ને, હું તમને બતાવું, આમ નજારો બતાવું। જો મિત્રો હાઈવે ઉપર ચાલે છે, અમે રાતે આખો દિવસ બસમાં જ રહેવાનું છે। જોઈ શકો છો ફેક્ટરીઓ ને બધું આવે છે, કેટલી ફેક્ટરીઓ આવી ગઈ છે જુઓ કેમ। બાકી છે ને એક નંબર। મિત્રો તમે જોયું ને, એવી રીતના મને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો। આગળ તમને હું મારા બ્લોગ આપીશ, પ્લીઝ મને સપોર્ટ કરો, મારા સબસ્ક્રાઈબર વધારો। પ્લીઝ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, ને વધુમાં વધુ બે કા 3 તો સબસ્ક્રાઈબર કરો જ રોજમાં, પ્લીઝ। મારી ઈચ્છા છે હું મોટો થઈને યુટ્યુબર બનું। વસ્તુ હવે હું મારા બ્લોગને એન્ડ કરું, મારું મન હશે તો બીજો બ્લોગ આવશે। હજી અમારે નાસ્તો કરવો બાકી છે। અત્યારે કેટલા વાગ્યા છે તમને જોઈને બતાવું। અત્યારે 4 વાગ્યા છે, 4:30 થયા છે। અમે પછી આખું ફેમિલી ડિસાઈડ કરશું ને પછી નાસ્તો કરશું। અહીંનું એસી બહુ પાવરફુલ છે। આમ તો જો પવન આપે, હવેથી મારા બ્લોગ આવશે 2-3 દી નહીં આવે। જો મારું મન હશે તો આવીશ। મને ફોલો કરજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। ભલે મારા બ્લોગ હારે ન થાય, હું કોશિશ કરી અને આગળ મારા બ્લોગ વધારીશ। તમને બતાવું આ બસ કેવી મસ્તની છે। તમારે જવું હોય તો મસ્તની લોકેશન છે, જોઈ શકો છો। આ પડદા છે, તમને કમાલની વસ્તુ બતાવું મિત્રો, તમને કમાલની વસ્તુ બતાવું। ઓકે, અહીંયા ફોન ક્યાંક રાખી દઉં, તમને બતાવું। મિત્રો આ શું હોય છે ગેસ કરો। જુઓ, આપણે હલવાઈ જાય ના, આ બારીમાંથી આપણે જવું હોય તો આપણે અહીંયા આપ્યું જ છે હૂક, અહીંથી આપણે આ લેવાનું। આ બહુ પાવરફુલ છે, તમે શોર્ટ્સ જોયા જઈશો। આમથી પરત ઝપટતે કાચ તૂટી જાય, ને આપણે અત્યારે ન કરીએ, બહુ ધારવાળું છે, જોઈ શકો છો।
મસ્તનું હતું. હવે હું તો છું, જોઈ શકો છો. આ છે. અત્યારે મને મન થયું કે લાવું ને બ્લોગ બનાવું, એટલે બ્લોગ બનાવ્યો. આ મારો 5મો બ્લોગ છે. પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરજો, એટલે હું આગળ વધીશ અને મોટો યુટ્યુબર બનીશ. અત્યારે હું એકલો છું, હું તમને બતાવું. એ આવડું મૂકી દઉં તો આવું છે. હવે આમ ફિટ કરી દેવાનું. અત્યારે સૂતો છું. આ એસી મને ઠંડી લાગે છે, થોડુંક એવું બંધ કરી દઉં. હવે હું મારા અવડા બ્લોગને એન્ડ કરું છું. ઓકે, આ મારો મિની બ્લોગ છે. મારું મન હશે તો નાથદ્વારાનો 6-7 મિનિટનો બ્લોગ બનાવીશ. મારી કૃપા છે કે તમે મને સબસ્ક્રાઈબ કરજો.